દીકરા, ભગવાન તને ખૂબ ખૂબ સમૃદ્ધિ આપે. શૌર્ય જેમ જેમ આગળ વધતો જતો હતો એમ એને આવા ઘણા બધા આશીર્વાદોની વર્ષા મળતી જતી હતી. શૌર્ય થોડો આગળ ચાલ્યો ત્યાં એક વૃદ્ધ માજી ઊભા હતા. એમનું નામ સરલાબેન હતું. એમના ચહેરા પર બહુ ખુશી ન હતી અને હોય પણ ક્યાંથી? વૃદ્ધાશ્રમમાં ક્યાં કોઈ વૃદ્ધો ખુશી ખુશી આવતા હોય છે? પણ શૌર્ય બીજા બધાને ભેટ આપતો હતો ત્યારે બીજા જે પ્રતિસાદ આપતા હતા એ સરલાબેન તરફથી ન મળ્યો. શૌર્યને જરા અજુગતું લાગ્યું. તેથી એ સરલાબેન પાસે ઊભો રહી ગયો અને આશ્ચર્ય વચ્ચે બોલ્યો, માસી, તમને આ નથી ગમ્યું? તમારે કંઈ બીજું જોઈએ છે તો કહો, હું એ પણ લાવી દઈશ. હું તો અહીં વારંવાર આવતો જ રહું છું. સરલાબેન અણગમા સાથે બોલ્યા, ના રે ભાઈ, મારે હવે શું જોઈતું હોય? એક પગ સ્મશાનમાં છે અને એક પગ વૃદ્ધાશ્રમમાં. હવે મારે શું અપેક્ષા હોય? કંઈક કર્મોના ફળ રૂપે અહીં આવી છું. ભગવાનને બસ પ્રાર્થના કરું છું કે જે કંઈ લેણાદેણી હોય એ આ ભવમાં પૂરી કરી દેજે. આવતો ભવ સાવ આમ પરાધીન થઈને ન રહેવું પડે એટલે બસ. શૌર્યને સરલાબેનની લાચારી બહુ જ ખૂંચી. એ ફરીથી બોલ્યો, તમારી કંઈ ઈચ્છા હોય તો કહો, હું એ લઈ આપીશ. સરલાબેન સ્વગત જ બોલ્યા, ઘર. પણ એ શબ્દો ડૂમો થઈને ગળે જ ભરાઈ ગયા. શૌર્યનો દયામણો ચહેરો જોઈને સરલાબેન બોલ્યા, તારો બહુ આગ્રહ હોય તો સાંભળ. ઘરે મા બાપ છે? શૌર્ય બોલ્યો, પપ્પા છે, મમ્મી તો વહેલા સ્વર્ગવાસી થઈ ગયા. સરલાબેન બોલ્યા, તો એમને પણ ક્યારેક પૂછજે કે કંઈ જોઈતું તો નથી ને? અને હા, આડોશ પાડોશમાં ક્યારેય જોયું છે? કેટલા જરૂરિયાતમંદ રહેતા હશે. તમે શોધો તો ઘણા મળી જશે. આજકાલ આ દેખાડો વધી ગયો છે. અહીં વૃદ્ધાશ્રમમાં દર ત્રીજા દિવસે કોઈ આવે પોતાના પિતાની પુણ્યતિથિ ઉજવવા કે માનો જન્મદિવસ ઉજવવા અથવા પોતાના બાળકોના જન્મદિવસ ઉજવવા. અને જ્યારે પણ કોઈ આવે અમે મોટાભાગના વૃદ્ધો એમના ગયા પછી રડીએ છીએ પોતાના નસીબ પર કે અમે એવા તો કયા પાપ કર્યા કે એ બધા જેવા છોકરાઓ અમારે ન થયા. મોબાઈલમાં ફોટા પડાવી અમે હવે થાકી ગયા છીએ. અમારે એકાંત જોઈએ છે. આ દેખાડાથી દૂર રહેવું છે. કારણ કે આ વૃદ્ધાશ્રમો એ આપણા સમાજની નિષ્ફળતાની જ દેન છે. તમે આવો પણ ઓફિસમાં જઈ તમારે જે આપવું હોય એ આપીને જતા રહેતા હોવ તો? પણ ના, તમારે આજની પેઢીને તો અમારા દુઃખોને ખોતરવા હોય છે. ક્યાંથી આવો છો અને છોકરાઓ શું કરે છે અને એવું પૂછી અમને અનુભવ કરાવો છો કે અમે કેટલા દુઃખી છીએ. હવે એક બીજી વાત મારે કહેવી છે. સરલાબેન પાસે પડેલા બાકડા પર ધીમેથી બેઠા. શૌર્યને એમની વાતમાં રસ પડ્યો. એ પણ એમની પાસે જઈને બેઠો. ફરી સરલાબેન બોલ્યા, આમ દૂર જઈને દાન કરવા કરતાં તમારી આજુબાજુમાં પણ ઘણા દુઃખી હશે. એમને પણ મદદ કરજો. ક્યાંક દબાયેલા ડૂસકાઓ એમને એમ જ મરણસરણ થઈ જતા હોય છે. ઘરમાં જ કેટલાક સગાવાલાઓ પણ એવા હશે જેમને તમે મદદ કરી શકો. એમ હોવ તો પણ નથી કરતા કે એમણે ક્યાં કહ્યું? કોઈની મદદ માંગવાની રાહ ન જોવા કરતાં એમને પહેલાં જ મદદ કરી દેવાય. હવે તો આ તમારા ફેસબુકમાં અને ટીવીમાં આવે તો જ દુઃખ કહેવાય. બાકી તમે બધા એના કરમ એવું કહીને હાથ પણ નથી પકડતા. એવા આસપાસના દુઃખી લોકોને પણ ક્યારેક મદદ કરી લેજો બેટા. સરલાબેનના ચહેરા પર કોઈ ભાવ ન હતો. એકદમ સ્થિર ચહેરે એ શૌર્યને હાથમાંથી ભેટ લઈ પોતાના રૂમ તરફ જતા રહ્યા. શૌર્ય ત્યાં બેસીને વિચારે ચડ્યો. એકદમ કડવી પણ સાચી વાત કહી આ માસીએ. આ અમે આજની પેઢી ગાડડિયા પ્રવાહની જેમ બસ દોડ્યા જ કરીએ છીએ. એક વૃદ્ધાશ્રમમાં જાય તો બીજા પણ દોડશે. દાન કરવા માટે સુપાત્ર શોધવાની જરૂર જ નથી. આસપાસ નજર કરીએ તો કેટલા જરૂરિયાતમંદ મળી રહેશે. આ તો ઘરના ઘંટી
ચાટે એવું થાય છે. શૌર્યને પોતાના એક ફોઈ યાદ આવ્યા કે જે સાવ એકલા રહે છે. એમને છોકરા કે કોઈ નથી. એમની સ્થિતિ પણ ખૂબ દયનીય છે. એમને ક્યારેય મદદ કરવાનો વિચાર સુદ્ધા પોતાને નથી આવ્યો. આજે અચાનક શૌર્ય પોતાની કાર લઈને ફોઈને મદદ કરવા દોડી ગયો. મદદ કરવા માટે સુપાત્ર ન ગોતવાનું હોય. મદદ તો જરૂરિયાતમંદને કરી જ દેવાની હોય. 90 વર્ષની સેલિબ્રિટીના મૃત્યુ પર આ રીપ નહીં લખો તો ચાલશે, કારણ એની નોંધ કોઈ નહીં લે. પણ કોઈ એવા એકાદને મદદ કરશો તો ઉપરવાળો જરૂરથી નોંધ લેશે. આપણને બસ ક્યારેક ટકોરની જ જરૂર હોય છે, સમજવા માટે કે મદદ કરવા પારકાને શોધવા. એના કરતાં કોઈ પોતાનાને પણ મદદની જરૂર પડતી હોય છે. એમને પણ ક્યારેક કોઈ પણ જાતની અપેક્ષા વગર મદદ કરી લઈએ. એ આવા છે કે તેવા છે એ વિચાર થોડા સમય માટે ધકેલી દઈ બસ એમની લાચારી સમજી લઈએ. મદદ કરતી વખતે સામે કોણ છે એ ધ્યાનમાં ન લઈએ, પણ એની જરૂરિયાત કેવી છે એ જોઈએ. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.